વડોદરાના મોજમોડા સર્કલ પાસે કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકે હાઈ વોલ્ટેજ ડ્રામા ઊભો કર્યો હતો અને કારના કાચ તોડીને કાર ચાલક સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો. મોજમોડા સર્કલ પાસે એક 4 વ્હીલર કાર અને બાઇક વચ્ચે સામાન્ય ટક્કર થઈ હતી. આ અકસ્માત બાદ બાઇક ચાલકે કાર ચાલક સાથે ઉગ્ર ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને મામલો એટલો વિચક્યો હતો કે બાઇક સવારે કારના કાચ તોડી નાખ્યા હતા અને કાર ચાલક સાથે રસ્તા પર જ મારામારી કરવા લાગ્યો હતો. આ ઘટના જોઈને આસપાસથી પસાર થતા લોકો અને સ્થાનિક રહીશો મામલો શાંત પાડવા અને સમજાવવા માટે વચ્ચે પડ્યા હતા. જોકે ઉશ્કેરાયેલા બાઇક સવારે તેમને પણ છોડ્યા ન હતા અને સમજાવવા આવેલા લોકો સાથે પણ ઝઘડો કરી અસભ્ય વર્તન કર્યું હતું. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર બાઇક સવારની હરકતો અને વર્તન જોતા તે દારૂ અથવા અન્ય કોઈ નશાની હાલતમાં હોય તેવું સાફ દેખાઈ આવતું હતું. નશાને કારણે જ તેને આટલો મોટો હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસે આ હંગામો કરી રહેલા બાઇક સવારને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો અને રસ્તા પરનો ટ્રાફિક હળવો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.